નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 સાયન્સ રસાયણ વિજ્ઞાનમાં એકમ નંબર 2 પરમાણુનું બંધારણ સ્ટ્રક્ચર ઓફ એટમ એનો અભ્યાસ કરીશું. બરાબર, કોઈ પણ દ્રવ્ય હોય તો એ અણુઓ કે પરમાણુઓથી બનેલું હોય. અણુઓ છે એ પણ નાના નાના પરમાણુઓથી બનેલું હોય. તો આજે આપણે આ પાઠમાં તત્વનો જે પરમાણુ છે એ કેવી રીતે બનેલો હોય અને એના ગુણધર્મો, એના વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. ચાલો, સૌથી પહેલાં આપણે પરમાણુ સંબંધિત કેટલીક અગત્યની એવી માહિતી છે એ મેળવીએ. સૌથી પહેલાં આપણે એ જોઈએ કે તત્વનો પરમાણુ જે છે એ મુખ્ય બે ભાગ એના કહી શકાય. એક પરમાણુનું કેન્દ્ર કે જે આ છે, બરાબર, પરમાણુનું કેન્દ્ર. એમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે એ આવેલા હોય છે. બીજો ભાગ કહીએ આપણે તો પરમાણુનું બાહ્ય ભાગ, એટલે કે એની બાહ્ય કક્ષાઓ. આ બાહ્ય ભાગ, આ જે છે એ એનો બાહ્ય ભાગ છે. આ એની કક્ષાઓ છે. પ્રથમ કક્ષા, દ્વિતીય કક્ષા, તૃતીય કક્ષા, આ રીતે બધી કક્ષામાં છે એ ઇલેક્ટ્રોન છે એ આવેલા હોય. ચલો અહીંયા થોડુંક સમજીએ. તો આ ધારો કે પરમાણુનું કેન્દ્ર છે. હવે આ પરમાણુનું કેન્દ્ર હોય તો એમાં પ્રોટોન ને ન્યુટ્રોન આવેલા હોય. આ એની પ્રથમ કક્ષા છે, આ એની દ્વિતીય કક્ષા છે, આ એની તૃતીય કક્ષા છે. તો આ રીતે આ બધી એની કક્ષાઓ છે એ આપણે કહી શકીએ. ચાલો, એની જે આ કેન્દ્ર છે, આ કેન્દ્ર, બરાબર, એમાં શું આવેલું છે તો પ્રોટોન અને ન્યુટ્રોન જેવા સૂક્ષ્મ કણો છે એ આવેલા છે. જ્યારે એની જે આ બાહ્ય કક્ષા છે, આ પ્રથમ કક્ષા છે, તો એમાં ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતા હોય. આ દ્વિતીય કક્ષા છે, એમાં આ રીતે ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતા હોય. ઇલેક્ટ્રોનનો વીજભાર છે ઋણ, પ્રોટોનનો વીજભાર છે પ્લસ, ન્યુટ્રોન તો વીજભાર રહિત છે. આનો અભ્યાસ આપણે આના પછી છે એ કરીશું, બરાબર. આ એની તૃતીય કક્ષા, આમાં આ રીતે ઇલેક્ટ્રોન છે એ ગતિ છે, બરાબર. એરાથી બતાવું છું કે આ રીતે ઇલેક્ટ્રોન છે આમાં ફરતે છે એ ગતિ કરતા હોય છે. તો આવી રીતે આવી રીતે તો આ પરમાણુ જે છે, બરાબર, એના બે ભાગ કહીએ તો એનો જે પ્રથમ ભાગ છે એ એનું શું થશે તો એનું કેન્દ્ર, કે જેમાં પ્રોટોન આવેલો છે અને ન્યુટ્રોન જેવા સૂક્ષ્મ કણો આવેલા છે. પરમાણુના આ કેન્દ્રની ત્રિજ્યા કેટલી છે યાદ રાખજો. પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા, આ ખાસ તમારે યાદ રાખવાનું છે. દરેક પરમાણુ, કોઈ પણ પરમાણુ હોય, એની કેન્દ્રની ત્રિજ્યા આશરે 10⁻15 મીટર એટલી હોય છે. કારણ કે કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે. એની ત્રિજ્યા છે એ 10⁻15 એટલા મીટર જેટલી ખૂબ સૂક્ષ્મ હોય છે. ત્યારબાદ પરમાણુનો બાહ્ય ભાગ, કે જેમાં પહેલી, બીજી, ત્રીજી કક્ષાઓ આવેલી હોય, બરાબર. કેન્દ્ર સિવાયનો બાહ્ય ભાગ,
જેમાં ચોક્કસ અંતરે આવેલી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતા હોય છે. તો આ બધી શું છે એની કક્ષાઓ છે. કક્ષામાં કોણ આવેલું હોય છે? તો કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ ફરતા હોય. કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ગતિ કરી શકે, કેટલા સમાઈ શકે, એ તમે 10મા ધોરણમાં 9મા ધોરણમાં પણ ભણી ચૂક્યા હશો. એ સિવાય હજી એની પેટા કક્ષાઓ, એનો વિસ્તૃત અભ્યાસ આપણે આ પાઠમાં છેલ્લે જે પોઈન્ટ આવશે એમાં કરીશું. હવે પરમાણુની ત્રિજ્યા કેટલી હોય? તો પરમાણુની ત્રિજ્યા એટલે આપણે એના કેન્દ્રથી શરૂઆત કરીને એની છેલ્લા ઇલેક્ટ્રોન સુધીનું એનું અંતર, બરાબર? એટલે એને શું કહીએ આપણે? પરમાણુની ત્રિજ્યા. તો એ 10⁻10 મીટર જેટલી હોય છે. કેન્દ્રની ત્રિજ્યા ઓછી, 10⁻15 મીટર જેટલી, કારણ કે કેન્દ્ર તો ખૂબ નાનું છે. જ્યારે પરમાણુનો છેલ્લો ઇલેક્ટ્રોન જ્યાં ફરતો હોય ત્યાં સુધીની જે એની ત્રિજ્યા છે એ એની શું થશે? પરમાણુની ત્રિજ્યા R. તો કેટલી છે? 10⁻10 મીટર, બરાબર? તો હવે આ x એટલે પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા અને R એટલે પરમાણુની ત્રિજ્યા. x કેટલો છે? તો 10⁻15 મીટર. R કેટલો છે? તો 10⁻10 મીટર. તો આ બંને વચ્ચેનો સંબંધ શું હોય, આ ખાલી જગ્યામાં શું આવે, એ તમારે ગણતરી કરીને મને કહેવાનું છે, બરાબર? તમે ફોટો પાડીને પણ મોકલી શકો છો, મેં તમને જે વોટ્સએપ નંબર આપેલા છે એમાં. તો આવી રીતે તમે ગણતરી કરીને અહીં ખાલી જગ્યા છે એમાં શું આવે એ તમારે દર્શાવવાનું છે. બીજું એક કે પરમાણુની ત્રિજ્યા શોધવી હોય તો એના માટેનું સૂત્ર R બરાબર R0 એને ગુણ્યા A⁻⁰ એ નહીં 1/3 જેટલી ઘાત. હવે R0 એટલે R એટલે તો પરમાણુની ત્રિજ્યા, બરાબર? પણ R0 એટલે શું? તો એક અચળાંક છે, એની કિંમત તમારે યાદ રાખવાની છે 1.3 × 10⁻15 મીટર. એ એટલે એટોમિક માસ, પરમાણુ દળાંક. તો પરમાણુ દળાંક એટલે હકીકતમાં તો એને શું કહીએ આપણે? તો એને પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા, બરાબર? તો એ પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા છે. હાઇડ્રોજન માટે પરમાણુ દળાંક કેટલો હોય? 1. હિલિયમની વાત કરીએ તો પરમાણુ દળાંક કેટલો હોય એનો? 4, બરાબર? લિથિયમની વાત કરીએ તો પરમાણુ દળાંક કેટલો હોય? 7. જો પરમાણુ ક્રમાંકને નથી, હાઇડ્રોજનનો 1, હિલિયમ 2, લિથિયમ 3, પણ એ તો પરમાણુ ક્રમાંક છે. અહીં જે આપણે વાત કરીએ છીએ એ છે એનો પરમાણુ દળાંક, કે જે મેં તમને 1 થી 20 તત્વોના પાકા કરવા માટે કીધેલા હતા. એ પરમાણુ દળાંક મૂકવાથી, એની 1/3 ઘાત કરવાથી આ જે સૂત્ર મળે R બરાબર R0 એની 1/3 ઘાત. R0 બરાબર કેટલું? તો 1.3 ગુણ્યા આ 10⁻15 મીટર, અને એને ગુણ્યા એના દળાંકનો રૂટ ક્યુબ કરવાનો છે, બરાબર? એટલે કે 1/3 ઘાત કરવાની છે. એનું ઘનમૂળ કંઈ પણ કહી શકાય. તો આ થઈ પરમાણુ વિશેની માહિતી. તમે તમારી નોટમાં આ રીતે વ્યવસ્થિત જે મુદ્દા હું તમને રજૂ કરું એ તમારે લખતા જવાના છે. તો પ્રથમ મુદ્દો આપણે પરમાણુ, એના મુખ્ય ભાગ, બરાબર, એના વિશેનો આપણે અભ્યાસ કર્યો. ચાલો આના પછી આપણે આગળ જોઈએ બીજું. તો એ શું છે? તો બીજું છે હવે પરમાણુના મૂળભૂત કણોના ગુણધર્મો. પરમાણુ જે છે, બરાબર, એ પણ બીજા નાના કણોથી બનેલો છે. કયા કણ? તો ઇલેક્ટ્રોન, એની સંજ્ઞા E, પ્રોટોન P,
ન્યુટ્રોન, એન, આ એના મૂળભૂત કણો છે. તો પરમાણુ છે એ એના જે મૂળભૂત કણો છે એના ગુણધર્મો કયા હોય એનો આજે આપણે અહીં અભ્યાસ કરીએ. ચાલો સૌથી પહેલાં એના મૂળભૂત કણો કયા કયા? તો 3 એના મૂળભૂત કણો છે. સૌથી પહેલાં લઈ આપણે ઇલેક્ટ્રોન, એની સંજ્ઞા ઈ. વીજભાર એનો કેવો છે? ઋણ. કેટલો વીજભાર? તો 1.6022 ગુણ્યા 10⁻⁹ એટલા કુલમ્બ. યાદ રાખજો શું છે? એટલા કુલમ્બ. એની સંજ્ઞા સી, કેપિટલ સી, કુલમ્બ. બરાબર. તો ઇલેક્ટ્રોન ઈ એનો વીજભાર -1.6022 ગુણ્યા 10⁻⁹. આપણે એવોગેડ્રો નંબરમાં 6.022 યાદ રાખતા હતા, તો એ જ આંકડો છે આમ 1.6022 × 10⁻⁹ કુલમ્બ. ખાસ યાદ રાખવાનો. વીજભાર શું છે? એનો નિરપેક્ષ ભાર, એટલે એનો પોતાનો ભાર આટલો છે, બીજા સાથેની કમ્પેરિઝનની વાત નથી. જો એની કમ્પેરિઝન કરવામાં આવે કોની સાથે? પ્રોટોન સાથે, તો પ્રોટોનનો વીજભાર સંજ્ઞા પી, વીજભાર એટલો જ પણ પ્લસ. ઇલેક્ટ્રોનનો વીજભાર માઇનસ, પ્રોટોનનો વીજભાર પ્લસ. બરાબર છે. તો હવે જો આપણે આ બંનેની કમ્પેરિઝન કરીએ, સાપેક્ષ ભાર કહેવાય એને. પ્રોટોનની સાપેક્ષે વીજભાર કેટલો? તો આનો 1.6 ગુણ્યા 10⁻⁹ હોય માઇનસ, તો આનો એટલો જ છે પ્લસ. તો જો આનો -1 લઈએ તો આનો +1 થાય. તો આ કમ્પેરિઝન કરી કહેવાય. બરાબર. ખાસ યાદ રાખજો, કમ્પેરિઝન એટલે સાપેક્ષ વીજભાર. ઇલેક્ટ્રોનનો સાપેક્ષ વીજભાર પ્રોટોનની સાપેક્ષે કેટલો? તો પ્રોટોનનો +1 તો ઇલેક્ટ્રોનનો -1. કમ્પેરિઝન કરેલી. ન્યુટ્રોન સ્મોલ n વીજભાર નથી, કારણ કે ન્યુટ્રોન છે એ તટસ્થ કણ છે, એટલે એનો વીજભાર કેટલો આપણે લેવાનો થશે? 0. બરાબર. તો આ વીજભાર છે. યાદ રાખજો, ખાસ વીજભાર તમારે બંનેના યાદ રાખવાના છે. ઘણી જગ્યાએ આનો ઉપયોગ આવશે. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6022 ગુણ્યા 10⁻⁹ એટલા કુલમ્બ. ફરીથી લખું છું. શેમાં કહેવાય વીજભાર? એનો એકમ છે કુલમ્બ. બરાબર. પ્રોટોનનો વીજભાર તો એટલો જ પ્લસ 1.6022 ગુણ્યા 10⁻⁹ એટલા કુલમ્બ. તો આ બંનેનો નિરપેક્ષ વીજભાર છે. હવે ખાસ અગત્યનું છે ઇલેક્ટ્રોનનું, પ્રોટોનનું ને ન્યુટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તો 9.1 × 10⁻31 કિલોગ્રામ. ખાસ યાદ રાખવાનું છે, આ દળ છે એ શેમાં છે? 9.1 ગુણ્યા 10⁻31 એટલા કિલોગ્રામ. બરાબર. ગ્રામ નથી, જોજો શેમાં છે? ફરીથી કહું છું, કિલોગ્રામ. આ ઇલેક્ટ્રોનનું દળ થયું. એને AMUમાં ફેરવવું હોય તો ચાલો આને આપણે AMUમાં રજૂ કરવું હોય, ભાઈ આ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ એના બરાબર કેટલા AMU થાય એ આપણે રજૂ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? ચાલો હું તમને એની ગણતરી છે એ કઈ રીતે કરવી એ અહીં બતાવું. ચાલો તો આપણે આ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ એને પહેલાં ગ્રામમાં ફેરવી નાખીએ તો કેટલું થાય? 9.1 ગુણ્યા 10⁻28 એટલા ગ્રામ.
કારણ કે આ છે કિલોગ્રામ. કિલોગ્રામને ગ્રામમાં ફેરવવા હોય તો આ -31 છે એને ભાગ્યા 1000 કરવા પડે એટલે કિલોગ્રામનું ગ્રામમાં થઈ જાય. તો ગ્રામમાં કેટલું થશે? 10⁻28 ઘાત. 31 હતું 31, એની જગ્યાએ -28 એટલા ગ્રામ થયું. એટલા ગ્રામ બરાબર કેટલા AMU? પ્રશ્નચિહ્ન. તો આપણે AMU એટલે તો ખબર છે. એક AMU એટલે આપણે પહેલા પાઠમાં ભણી ગયા. એક AMU એટલે 1.66056 × 10⁻24 ગ્રામ. બરાબર આટલા ગ્રામ બરાબર એક AMU. તો આટલા ગ્રામ બરાબર કેટલા AMU? તો 9.1 × 10⁻28 એને ભાગ્યા કરવા પડે તમારે આ 1.66056. તો આટલું તમે કરો. બરાબર, આ 9.1 × 10⁻ કેટલા? 28. 31 નહીં, ગ્રામમાં ફેરવવું છે એટલે એના ભાગ્યા તમારે કેટલા કરવા પડે? તો AMU 1.66056 × 10⁻24 એટલા કરો આ 9.1 × 10⁻28 ને, એટલે તમને કિંમત મળશે કેટલી? તો 0.0054 AMU. ખાલી યુ પણ કઈ યુનિફાઈડ માસ અથવા શું કહેવાય એને? AMU. તો આ રીતે તમે કન્વર્ટ છે એ કરી શકો. બરાબર. તો ઇલેક્ટ્રોનનું દળ યાદ રાખજો. ઇલેક્ટ્રોનનું દળ તમારે યાદ રાખવાનું છે. ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.1 × 10⁻31 કિલોગ્રામ અથવા 0.0004 યુનિફાઈડ માસ. ચાલો, એવી જ રીતે પ્રોટોનનું દળ તો 1.67. બધા આંકડા યાદ ના રાખો તો કાંઈ નહીં, ખાલી બે યાદ રાખજો. 1.67 × 10⁻27 કિલોગ્રામ અથવા 1.67 × 10⁻24. બરાબર, 27ની જગ્યાએ કેટલા થઈ જાય? 24. જો તમે ગ્રામમાં કન્વર્ટ કરો તો કિલોગ્રામમાં કેટલું થાય? તો 1.67 × 10⁻27 કિલોગ્રામ. એને ભાગ્યા તમે AMU એટલે 1.66056 × 10⁻24. અહીં કરી નાખવું પડે -24, એટલે તમને મળે 1 AMU. પોઈન્ટ પછીના આંકડા જો આપણે અવગણીએ નાખીએ તો 1 AMU. ન્યુટ્રોનનું દળ પણ કેટલું થશે? પ્રોટોનના દળ જેટલું જ. 1.67 × 10⁻27 કિલોગ્રામ. એના બરાબર કેટલું થાય? તો 1 AMU. બરાબર. આશરે કેવું હોય? તો ઇલેક્ટ્રોનનું દળ સાપેક્ષ દળ કહી તો ન્યુટ્રોન અને પ્રોટોનની સાપેક્ષે ઇલેક્ટ્રોનનું દળ અવગણી શકાય છે જ નહીં. તો આપણે જ્યારે પરમાણુનું દળ ગણતા હોય, યાદ રાખજો ખાસ, જ્યારે પરમાણુનું દળ ગણી ત્યારે પરમાણુમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ત્રણેય આવેલા હોય, પણ માત્ર પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનના દળનો સરવાળો કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનનું દળ એની સાપેક્ષે ગણવામાં આવતું નથી, કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોનની સાપેક્ષે ઇલેક્ટ્રોન તો દળ રહિત કહી શકાય. બરાબર, સાપેક્ષ દળ લીધેલું છે. આ એનું નિરપેક્ષ દળ કહેવાય. આ દળ આપણે કેની સાપેક્ષે લીધું? એકબીજાની સાપેક્ષે દળ. તો વિદ્યાર્થી મિત્રો, આ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એના મૂળભૂત ગુણધર્મો છે. ખાસ તમારે યાદ રાખવાનો છે વીજભાર. ઇલેક્ટ્રોનનો વીજભાર માઇનસ, પ્રોટોનનો વીજભાર પ્લસ વાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે
આ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એના અગત્યના જે ગુણધર્મો છે, એનો નિરપેક્ષ ભાર, એનો સાપેક્ષ ભાર, એનું દળ કિલોગ્રામમાં અને એનું દળ છે એ AMUમાં અને આશરે સાપેક્ષ દળ છે એ આપણે રજૂ કર્યું. ચાલો હવે એના પછીનો એક મુદ્દો હજી અહીંયા આપણે એના માટે એડ કરીએ, એને શોધ કરનાર એના વૈજ્ઞાનિકોના નામ. ખાસ જરૂરી નથી, પણ આપણી જાણ માટે આપણે એને અહીં છે એ રજૂ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે એને શોધ કરનાર વૈજ્ઞાનિકો જે છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, તો એના થોડાક નામ છે યાદ કરી લઈ. ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનની શોધ કરવાનો શ્રેય થોમ્સન નામના વૈજ્ઞાનિકને જાય છે. પ્રોટોનની શોધ કરનાર ગોલ્ડસ્ટેઇન. પેલા ગોલ્ડ સ્મિથ એવું નામ આવતું હતું, એટલે એ પણ તમને કદાચ ક્યાંક જોવા મળે, તો એ આ જ છે, ગોલ્ડ સ્મિથ અથવા તો ગોલ્ડ સ્ટેઇન. હવે એની ટેક્સ્ટ બુકમાં ગોલ્ડ સ્ટેઇન તરીકે આવે છે. અને ન્યુટ્રોન જે વીજભાર રહિત કણ હતો, એટલે એને શોધવા માટે થોડોક સમય લાગ્યો, બરાબર. તો એ ચેડવિક નામના વૈજ્ઞાનિકે એની શોધ કરેલી હતી. આમ તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ આના પહેલાં, થોમ્સન પહેલાં પણ ઇલેક્ટ્રોન છે એની શોધ થઈ ચૂકેલી હતી, પણ ત્યારે ખ્યાલ નહોતો કે આને ઇલેક્ટ્રોન કહેવાય. એને કેથોડ કિરણ તરીકે ઓળખવામાં આવતો હતો, અથવા બીટા કિરણ તરીકે પણ ઓળખવામાં આવતો હતો, પણ થોમ્સને એને ઇલેક્ટ્રોન છે એવું નામ છે એ આપ્યું, એટલે એનો શ્રેય થોમ્સનને જાય છે. તો ઇલેક્ટ્રોનની શોધ કરનાર થોમ્સન, પ્રોટોનની શોધ કરનાર ગોલ્ડસ્ટેઇન અને ન્યુટ્રોનની શોધ કરનાર છે ચેડવિક, બરાબર. તો આ થયા આપણા જે મૂળભૂત કણો છે એના કેટલાક અગત્યના ગુણધર્મો. હાલનું વિજ્ઞાન તો ખૂબ આગળ વધી ચૂક્યું છે, એટલે આપણને એ પણ જાણકારી મળેલી છે હાલમાં કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આ ત્રણેય મૂળભૂત કણો છે, પણ એ સિવાયના પણ ઘણા કણો છે એ માલુમ પડેલા છે. કેવા? તો એને અવકેન્દ્રીય કણો તરીકે ઓળખવામાં આવે છે. આ મૂળભૂત કણો, અને આ છે એ અવકેન્દ્રિત કણો, અવકેન્દ્રીય કણો. એન્ટીપ્રોટોન, પોઝિટ્રોન, ન્યુટ્રિનો, મ્યુમેસોન. શું વચાય? અને મ્યુમેસોન, પાઇમેસોન, ફોટોન, ગ્રેવિટોન, આવા ઘણા બધા અવકેન્દ્રીય જે કણો છે એની શોધ પણ હાલમાં થઈ ચૂકેલી છે, પણ આપણે એના નામ સિવાય એના વિશે ડિટેલમાં કશું જ ભણવાનું છે નહીં. તમે 12મું ધોરણ પૂરું કરશો ત્યાં સુધીમાં પણ આપણે એના વિશે કાંઈ ભણવાનું થશે નહીં. આપણે આ ત્રણ છે એનો અભ્યાસ છે એ કરવાનો છે. ચાલો, તો એના પછી આપણે હવે એનો અભ્યાસ કરીએ, બરાબર. આ જે મૂળભૂત કણો છે એના માટે એક ખૂબ જ અગત્યની એવી ટર્મ છે વિશિષ્ટ વીજભાર. એને E/m સ્વરૂપે દર્શાવવામાં આવે છે. વ્યાખ્યા એની આપવી હોય તો એકમ દળ એટલે 1 કિલોગ્રામ અથવા 1 ગ્રામ અથવા તો 1 કિલોગ્રામ. ગ્રામમાં બોલવું હોય તો 1 ગ્રામ દળ હોય તો એને એકમ દળ કહેવાય, અથવા 1 કિલોગ્રામ દળ હોય તો એને એકમ દળ કહેવાય. તો એકમ દળ ધરાવતા કણના વીજભારને વિશિષ્ટ વીજભાર E/m કહેવામાં આવે છે, બરાબર. વિશિષ્ટ વીજભાર એટલે એનો વીજભાર E છેદમાં એનું દળ, એટલે એનો એકમ શું થાય વિશિષ્ટ વીજભારનો? તો કુલમ છેદમાં ગ્રામ, કુલમ પ્રતિ ગ્રામ, અથવા તો કુલમ પ્રતિ કિલોગ્રામ. તો બે રીતે આપી શકાય. વીજભાર છે આપણે કુલમમાં મૂકેલો હોય, અને દળ છે એ ગ્રામમાં મૂકેલું હોય તો એકમ થાય કુલમ પ્રતિ ગ્રામ. જો
વીજભાર કુલમમાં લીધેલો હોય અને દળ છે એ કિલોગ્રામમાં લીધું હોય તો એનો એકમ થાય કુલમ પ્રતિ કિલોગ્રામ. તો આ છે વિશિષ્ટ વીજભાર. વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે. વિશિષ્ટ વીજભાર એટલે એકમ દળ ધરાવતા કણના વીજભારને એનો વિશિષ્ટ વીજભાર E/m કહેવાય. બરોબર છે. દાખલા તરીકે હું તમને અહીં ગણતરી એક બતાવું. ઇલેક્ટ્રોન માટે આપણે વિશિષ્ટ વીજભાર ગણવો હોય E/m તો શું થાય? ચાલો, મેં અહીં ખાલી જગ્યા મૂકેલી છે એ તમારે દર્શાવવાની છે, પણ એના માટેની હિન્ટ તમને આપું. ઇલેક્ટ્રોન માટે વિશિષ્ટ વીજભાર એટલે કે E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર અહીંયા તમારે મૂકવાનો. કેટલો? હમણાં જ આપણે ભણ્યા -1.6 × 10⁻⁹ કુલમ એનો વીજભાર છે, છેદમાં ઇલેક્ટ્રોનનું દળ m. તો એ તો તમને કીધું હમણાં કેટલું, આપણે હમણાં જ ભણ્યા 9.1 × 10⁻31 કિલોગ્રામ. એ દળ અહીંયા તમારે લખવાનું છે. તો આ રીતે જ્યારે તમે ઇલેક્ટ્રોનનો વીજભાર અહીં લખો, છેદમાં એનું દળ લખો, એટલે તમને ઇલેક્ટ્રોનનો વીજભાર મળશે કુલંબ પ્રતિ કિલોગ્રામમાં. તો કેટલું મળે એ તમારે મને ગણતરી કરીને આપવાનું છે. બરાબર? તો આ રીતે આપણે જોઈએ વિશિષ્ટ વીજભાર. વિશિષ્ટ વીજભાર એટલે એકમ દળ ધરાવતા કણના વીજભારને એનો વિશિષ્ટ વીજભાર કહેવાય. ઇલેક્ટ્રોન માટે વિશિષ્ટ વીજભાર છે એની ગણતરી તમારે કરવાની છે. પણ ઇલેક્ટ્રોન માટે મેં તમને કીધું એમ એ ઇલેક્ટ્રોનની શોધ કરનાર એનો શ્રેય કોને જાય છે? થોમ્સનને. પણ થોમ્સન પહેલાં માઇકલ ફેરાડેએ કેથોડ કિરણોની શોધ કરેલી હતી. વિદ્યુત વિભાર નળીમાં એના પ્રયોગો કરીને કેથોડ કિરણોની શોધ કરેલી હતી. આ કેથોડ કિરણો એ જ પાછળથી ઇલેક્ટ્રોન તરીકે ઓળખાયા અથવા તો બીટા કિરણ તરીકે ઓળખાયા. તો આ એક મુદ્દો ખાસ તમારે યાદ રાખવાનો છે. કેથોડ કિરણ એટલે હકીકતમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ અથવા તો એને બીટા કિરણ પણ કહેવામાં આવે છે. ઘણી વખત તમને એમ કહે કે કોઈ એક પદાર્થ છે એમાંથી બીટા કિરણો ઉત્સર્જિત થાય છે, એટલે એનો અર્થ કે એમાંથી કોણ ઇલેક્ટ્રોન થાય છે, કોણ ઉત્સર્જિત થાય છે? ઇલેક્ટ્રોન નીકળે છે, એને બીટા કિરણ કહેવાય. બરાબર? ખાસ આ તમારે યાદ રાખવાનું છે. કેથોડ કિરણ કયો અથવા ઇલેક્ટ્રોન કયો અથવા તો એને બીટા કિરણ કહેવાય. તમને ઇલેક્ટ્રોનની જગ્યાએ એમ પૂછે કે ભાઈ બીટા કણ માટે વિશિષ્ટ વીજભાર કેટલો? તો જે ઇલેક્ટ્રોનનો હતો એ જ વિશિષ્ટ વીજભાર કોનો થશે? બીટા કણનો. કારણ કે બીટા કણ એટલે ઇલેક્ટ્રોન પોતે જ. ચાલો, તો આ એક વસ્તુ આપણે જોયું. ઇલેક્ટ્રોન માટે એનો વિશિષ્ટ વીજભાર એટલે બીટા કણનો વિશિષ્ટ વીજભાર. એના પછી આપણે આગળ જોઈએ પ્રોટોન. પ્રોટોન માટે તો પ્રોટોન એટલે ધન વીજભારિત કણ. માઇકલ ફેરાડે જે વિદ્યુત વિભાર નળીનો પ્રયોગ કરેલો હતો એમાં કેટલાક ફેરફારો કરીને, બરાબર, કેથોડ કિરણ નળીમાં ફેરફાર કરીને વિદ્યુત વિભાર કરતા, એટલે કે બંને બાજુ ખૂબ જ મોટો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ કરતા ધન વીજભાર ધરાવતા કણોની શોધ થઈ. ધન વીજભાર ધરાવતા કણની શોધ થઈ. શરૂઆતમાં એને કેનાલ કિરણો અથવા તો એનોડ કિરણો તરીકે ઓળખવામાં આવતા હતા. સૌથી નાનો હલકો ધન આયન એટલે હાઇડ્રોજનમાંથી મેળવવામાં આવ્યો, જેને પ્રોટોન એવું નામ આપવામાં આવેલું છે. બરાબર? તો હાઇડ્રોજન એટલે એના કેન્દ્રમાં એક પ્રોટોન આવેલો હોય અને બાહ્ય કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતો હોય, એટલે એને કહેવાય હાઇડ્રોજનનો પરમાણુ. પણ હવે જો એની બાહ્ય કક્ષામાંથી આ ઇલેક્ટ્રોનને કાઢી નાખવામાં આવે, એની બાહ્ય કક્ષા જ આખી છે
એ નીકળી જાય, બરાબર, બાહ્ય કક્ષા જ આખી એની દૂર થઈ જાય. તો વધે શું? વધે ખાલી માત્ર ને માત્ર કેન્દ્રનો પ્રોટોન. એનો વીજભાર પછી પ્લસ દર્શાવવો પડે. એટલે H+ એટલે હકીકતમાં એ શું છે? પ્રોટોન જ છે. તો આ રીતે પ્રોટોન છે એની શોધ કરવામાં આવેલી હતી, બરાબર. તો આ એના શોધ માટે ટૂંકમાં આપણે રજૂ કરેલું છે કે કેથોડ કિરણ નળીમાં થોડાક ફેરફાર કર્યા એટલે ધન વીજભાર ધરાવતા કણની શોધ થઈ. એને શરૂઆતમાં કેનાલ કિરણ અથવા એનોડ કિરણ તરીકે ઓળખવામાં આવતા. સૌથી હલકો, વજનમાં હલકો, ખાલી એક જ પ્રોટોનથી બનેલો ધન વીજભારિત કણ એ હાઇડ્રોજનમાંથી મેળવ્યો અને એને પ્રોટોન એટલે કે H+ એવું નામ આપવામાં આવેલું. સંજ્ઞામાં એને સ્મોલ p વડે દર્શાવવામાં આવે છે. ચાલો, સંજ્ઞાથી એને આપણે દર્શાવીએ તો સંજ્ઞાથી શું દર્શાવીએ છીએ? p, સ્મોલ p, પ્રોટોન. p+ વીજભાર દર્શાવવો હોય તો, બરાબર. હવે પ્રશ્ન આવ્યો, ભાઈ આપણે પ્રોટોનનો વિશિષ્ટ વીજભાર દર્શાવવો હોય તો એના માટે E એટલે કેટલું? તો +1.6 10⁻⁻19 કુલમ. અને પ્રોટોનનું દળ અહીંયા છેદમાં મૂકવાનું 1.67 × 10⁻27 કિલોગ્રામ. એટલે તમને એના માટેનો વીજભાર મળશે કુલંબ પ્રતિ કિલોગ્રામમાં. એને તમે 1000 વડે ભાગી નાખો. કેટલા વડે ભાગવાના? 1000 વડે. એટલે કિલોગ્રામનું રૂપાંતર શેમાં થઈ જાય? ગ્રામમાં. તો તમારે મને આ બંને ગણતરી કરીને આપવાની છે કે ભાઈ એનો વિશિષ્ટ વીજભાર કુલમ પ્રતિ કિલોગ્રામમાં કેટલો થાય અને કુલમ પ્રતિ ગ્રામમાં કેટલો થાય, બરાબર. ગણતરી કરીને તમે મને કહેજો, હું તમને પછી એનું સોલ્યુશન છે આપીશ. તો આ વાત થઈ પ્રોટોનની. ચાલો, એના પછી ન્યુટ્રોનની વાત કરીએ તો ન્યુટ્રોન માટે વિશિષ્ટ વીજભાર કેટલો એની ગણતરી કરવાની. તો એના માટે તમારે શું કરવું પડશે? અંશમાં ન્યુટ્રોનનો વીજભાર મૂકવાનો, છેદમાં ન્યુટ્રોનનું દળ મૂકવાનું. પછી જે સાદુરૂપ આવે એ થયો એનો વિશિષ્ટ વીજભાર E/m, બરાબર. ચાલો, એના પછી આપણે બીજું એક અગત્યનો મુદ્દો છે એની ચર્ચા કરીએ તો રેડિયો સક્રિય તત્વો. એટલે એવા તત્વો કે જેમાંથી અદૃશ્ય એવા આલ્ફા કણનું ઉત્સર્જન થતું હોય, બીટા કણનું ઉત્સર્જન થતું હોય અને ગેમા કિરણોનું ઉત્સર્જન થતું હોય. આવા તત્વોના કેન્દ્રમાં કેન્દ્રીય પ્રક્રિયાઓ ચાલતી હોય. એ તમે ફિઝિક્સમાં વિશેષ અભ્યાસ કરશો એનું કેન્દ્રીય પ્રક્રિયાઓનો. એ પ્રક્રિયાઓને પરિણામે એના કેન્દ્રમાંથી આવા કિરણો છે એ નીકળતા હોય. કયા કિરણ? આલ્ફા કિરણ, બીટા કિરણ અને ગેમા કિરણ. આલ્ફા કણ એટલે હકીકતમાં હિલિયમનું ન્યુક્લિયસ છે. એને દર્શાવવું હોય તો He2+. 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન ધરાવે છે, બરાબર. આપણે જોઈએ, ચાલો, હિલિયમ એટલે બીજા નંબરનું તત્વ આવર્ત કોષ્ટકમાં. એના કેન્દ્રમાં 2 પ્રોટોન આવેલા છે અને 2 ન્યુટ્રોન આવેલા છે. એની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતા હોય છે. એટલે આપણે એને શું કહી? હિલિયમ. 2 પ્રોટોન છે, 2 ન્યુટ્રોન કેન્દ્રમાં, બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગતિ કરે છે. પણ હવે એના આ જે ઇલેક્ટ્રોન છે એ બાહ્ય કક્ષામાંથી કાઢી નાખવામાં આવે, ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે, તો હવે શું વધે? હવે શું વધ્યું? તો 2 ઇલેક્ટ્રોન દૂર થયા એટલે કેન્દ્રમાં માત્ર ખાલી 2 પ્રોટોન છે, 2 ન્યુટ્રોન છે. 2 પ્રોટોનનો વીજભાર અહીંયા લખવો પડે He2+, બરાબર. 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન એટલે ટોટલ 4 કણ અંદર કેન્દ્રમાં આવેલા છે. તો આ રીતે આપણે જોઈએ તો ખાસ યાદ રાખજો, આલ્ફા કણ એટલે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન ધરાવતું હિલિયમનું ન્યુક્લિયસ છે. બીટા કણ એટલે તો કાંઈ નહીં, ઇલેક્ટ્રોનનો પ્રવાહ હમણાં આપણે જોયું. આલ્ફા કિરણ એટલે ઊંચી આવૃત્તિ
ધરાવતા તટસ્થ કિરણો છે અથવા ઊંચી ઉર્જા ધરાવતા તટસ્થ કિરણો છે. આ આવૃત્તિ અને ઉર્જા વચ્ચેનો સંબંધ આપણે આના પછી સમજીશું, બરાબર. પણ હાલમાં તમારે માત્ર ખાલી એટલું યાદ રાખવાનું છે કે ભાઈ આલ્ફા કિરણ એટલે 2 પ્રોટોન પ્લસ 2 ન્યુટ્રોન, હિલિયમનું ન્યુક્લિયસ. બીટા કિરણ એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ, અને આલ્ફા કિરણ એટલે ઊંચી ઉર્જા ધરાવતા તટસ્થ કિરણો. આલ્ફા કણ છે એ પ્લસ વીજભાર ધરાવે છે, બીટા કિરણ છે એ માઇનસ વીજભાર ધરાવે છે, અને આ કિરણ છે ગેમા કિરણ એ તટસ્થ છે, એ કોઈ વીજભાર ધરાવતું નથી, બરાબર. હવે પ્રશ્ન એ છે કે તમને એમ પૂછવામાં આવે કે ભાઈ આલ્ફા કણનો વિશિષ્ટ વીજભાર એટલે આલ્ફા કણ એટલે એનો વીજભાર, તો વીજભાર કેટલો છે? 2 ગુણ્યા પ્રોટોનનો વીજભાર મૂકવાનો. તમને ખબર છે પ્રોટોનનો વીજભાર કેટલો હોય? પ્લસ 1.6 × 10⁻⁹ કુલમ છેદમાં એનું દળ. તો દળ એટલે 2 પ્રોટોન 2 ન્યુટ્રોન એટલે કે ટોટલ 4 કણનું દળ થયું. તો 4 ગુણ્યા 1.67 ગુણ્યા 10⁻⁻ કેટલી થશે? 27 કિલોગ્રામ. તો 2 ગુણ્યા પ્રોટોનનો વીજભાર મૂકવાનો થશે, છેદમાં 4 ગુણ્યા એનું દળ મૂકવાનું થશે. એટલે તમને શું મળશે? તો આલ્ફા કણનો વિશિષ્ટ વીજભાર છે એ માલુમ પડશે. તો એ કેટલો થાય એ તમારે મને ગણતરી કરીને દર્શાવવાનું છે, બરાબર. તો આજે આપણે આટલું રાખીએ. આમાં તમને મેં જે ખાલી જગ્યાઓ આપેલી છે ગણવાની છે તમારે. પ્રથમથી આપણે જોઈએ તો સૌથી પહેલાં ચાલો સૌથી પહેલાં એક તમારે ગણતરી અહીંયા કરવાની હતી, આ બંનેનો સંબંધ કેટલો હોય. એના પછી વાત કરીએ તો પરમાણુના જે ગુણધર્મો હતા, બરાબર, એમાં આ વિશિષ્ટ વીજભાર ગણવાનો છે. ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વીજભાર કેટલો થાય એની ગણતરી કરવાની છે. એના પછી પ્રોટોન, તો પ્રોટોનનો વીજભાર કેટલો થાય એની ગણતરી એક કરીને બતાવવાની છે. અને એના પછી આલ્ફા કણ એટલે કે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન, ટોટલ 4 કણ, દળ છેદ 4 આવશે. વીજભાર ખાલી 2 પ્રોટોનનો જ આવે, કારણ કે ન્યુટ્રોન તો વીજભાર ધરાવતો નથી. એટલે 2 પ્રોટોનનો વીજભાર છેદમાં 4 ગુણ્યા પ્રોટોનનું કે ન્યુટ્રોનનું દળ. કણો સરખું જ છે, બરાબર. એટલે તમને એનો વીજભાર છે એ મળશે. તો આટલું ગણતરી કરીએ. આના પછી આપણે હજી પરમાણુના કેટલાક અગત્યના ગુણધર્મો છે એનો અભ્યાસ આના પછી છે આપણે કરીશું.